ધુરંધરના ધમાકામાં ઘણા બધા ઉડી ગયા. એમાંથી એક ફિલ્મ હતી કપિલ શર્માની કિસ કિસ કો પ્યાર કરું 2. જો કે એના રિવ્યૂ સારા નહોતા આવ્યા, પણ ધુરંધરના રિલીઝના લગભગ બીજા અઠવાડિયે કે પહેલા જ અઠવાડિયે, એટલે બીજા જ શુક્રવારે આ ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવી. અને પછી તો જે થાય છે એ થાય જ છે. આપણે ત્યાં જેમ લાલુને થયું એવું કે લાલોનું એકવાર ચક્કર ફર્યું પછી બલબલી ફિલ્મો ઉડવા માંડી. અને ધુરંધરમાં જ્યારે એવેટાર એટલે અવતાર હવે એ પણ ટક્કર ના લઈ શકી તો પછી કપિલ શર્માનું તો શું. હવે આ ફિલ્મના જે પ્રોડ્યુસર છે જૈન બંધુ, એમાંથી એક ગણેશ રતન જૈન, રતન જૈને જાહેરાત કરી છે કે ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું. કદાચ અમારી રિલીઝ તારીખ અમે ખોટી આપી, ખોટા સમયે રિલીઝ કરી, પણ હવે અમે આને રિલીઝ કરીશું આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં. અને એની જાહેરાત રતનભાઈ સોમવારે કરશે. તો શું આ નવી ઘટના નથી બોલિવૂડ માટે કે ફિલ્મને વિડ્રો કરીને પાછી રિલીઝ કરશે? રિલીઝ આપણે જૂની ફિલ્મોને તો જોઈએ જ છીએ, પણ તાજી ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. આ એક બહુ મોટી ઘટના છે. તમારું શું કહેવું છે આ બાબતે એ જરૂર કહેજો.